પીપલોદ ગામે આવેલ મધ્યસ્થ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા નઝીર મલકને શિક્ષક દિન નિમિત્તે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવ્યું। દેગડપરિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ મધ્યસ્થ શાળા ખાતે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દિન નિમિત્તે દિનની ઉજવણી આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સમગ્ર ભારત દેશમાં પ્રશંસનીય કામગીરી કરનાર બાળકોના જીવનને ઉત્તમ કક્ષાએ લઈ જનાર સારસ્વત ભાઈઓ બહેનોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવે છે। આ દિવસે દાહોદ જિલ્લા આદિવાસી મ્યુઝિયમ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ ધારાસભ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પીપલોદની મધ્યસ્થ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક નઝીર મલકને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનવામાં આવતા સમગ્ર મધ્યસ્થ શાળા પરિવારમાં ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને શાળાના આચાર્ય કિશનસિંહ કોળીએ શિક્ષક નઝીર મલકને શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા છે।